ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના નાનીમાળ ગામે કૈલાશધામ મંદિર આશ્રમ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં જીર્ણોદ્ધાર સમારોહ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। નાનીમાળ ગામે કૈલાશધામ મંદિર આશ્રમમાં 12 જેટલા જ્યોતિર્લિંગ સહિત 17 જેટલા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। નાયબ મુખ્યમંત્રીએ યુવાનોને ખરાબ આદતોથી દૂર રહીને નશામુક્ત સમાજના નિર્માણ કરવા માટે महत्वनी भूमिका भजववा संकल्प लेवा अनुरोध कर्यो हतो। होता वो ईश्वर की जात होती है। ईश्वर बहुत या देवी सर्वभूतेषु सवेन श्रीमती रूपलवेन श्रीमती शासन करे। जोरदार तालियों વધાવીએ। આમાંથી કેટલા લોકો એવા છે કે જેને 12 જ્યોતિર્લિંગોના દર્શન કર્યા છે? 12 લખ્યા છે હૃદયની કમાને કમાને મારે જેમના થકી આપણે એ નિમિત્તભાઈ ઉપસ્થિત છે શ્રીમાન જીતેશભાઈ અને વિપુલભાઈને વિનંતી કરીશ કે તેઓ એમનું અભિવાદન આદરણીય મંત્રીશ્રીઓ, સૌ વડીલો, સૌ સાધુ સંતોને ચરણોમાં વંદન કરીને હું આપ સૌ લોકોને આજના દિવસે એટલે કે મહાશિવરાત્રિના અવસરે અને આજે અમારું ગામ છે એમાં એક એવું લાગ્યું કે અહીંના ગામના લોકો બધા જ 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકે એ હેતુસર આજે અહીંયા બહાર મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો એટલે એકદમ નવીનીકરણ કરવામાં આવ્યું। પ્લસ બીજા 5 મંદિરો ગણેશજી, હનુમાનજી દાદા, માતાજીનું મંદિર, કાળભૈરવજીનું મંદિર એમ કરીને ટોટલ 17 મંદિર। અને હું આ ગામનો વતની છું તો મને પણ એવું થયું કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેઓ શિવ ભક્ત છે અને એમનાથી પ્રેરણા લઈને કે આજે મને પણ એવું થયું કે આજે માનનીય વડાપ્રધાન શ્રી જે દેશમાં જેટલા સમગ્ર દેશમાં શાંતિ સમૃદ્ધિ રહે, દેશવાસીઓ અને શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવા મહાદેવ ભગવાન શિવને ચરણોમાં પ્રાર્થના કરું। આજે નાનીમાળમાં માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, અમારા કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ, ગૌતમભાઈ